Hello friends, in this lecture we will discuss about spring mass damper vibratory system. Here the sketch of a mass spring damper vibratory system. In this system, this is the spring, this is damper, this is mass. Mass spring damper constitute the vibratory system. અહીંયા માસ સ્પ્રિંગ અને ડેમ્પર મળીને એક વાઇબ્રેટરી સિસ્ટમ બનાવે છે. એક્સટર્નલ ફોર્સ વિચ સપ્લાયઝ ધ એનર્જી ટુ ધ સિસ્ટમ. હવે આના પર એક્સટર્નલ ફોર્સ જે લગાવવામાં આવે છે એ અહીંયા એનર્જી સિસ્ટમને એનર્જી પ્રોવાઈડ કરે છે. By application of external force, energy enters the system and disturb the mass from its mean position. હવે અહીંયા બહારથી એક્સટર્નલ ફોર્સ લગાવવાને લીધે સિસ્ટમની અંદર કંઈક એનર્જી આવે છે, એને લીધે માસ છે પોતાની મીન પોઝિશન છે ડિસ્ટર્બ થાય છે. હવે આ સ્કેચમાં માનો કે આપણે આને માસને નીચેની ડાયરેક્શનમાં એક્સટર્નલ ફોર્સ દ્વારા આપણે ખેંચવામાં આવે તો એને લીધે માસ છે ડિસ્ટર્બ થાય છે અને એનું જે મોશન છે અપ ડાઉન થયા રાખે છે. તો આ રીતના વાઇબ્રેટના સિસ્ટમ થાય છે. સો માસ મૂવ્સ અપ એન્ડ ડાઉન ઇન લિનિયર મેનર. એટલે આ રીતના અહીંયા જે માસ છે એ અપ એન્ડ ડાઉન ડાયરેક્શનમાં મૂવ થયા કરે છે. નેક્સ્ટ, સિસ્ટમ ઇન્વોલ્વ્સ ટ્રાન્સફર ઓફ ઇટ્સ પોટેન્શિયલ ઇન્ટુ કાઇનેટિક એનર્જી, કાઇનેટિક એનર્જી પોટેન્શિયલ. અહીંયા જે આ સિસ્ટમ છે વાઇબ્રેટરી સિસ્ટમ એ પોટેન્શિયલ એનર્જીનું કાઇનેટિક એનર્જી અને કાઇનેટિક એનર્જીનું પોટેન્શિયલમાં કન્ટિન્યુઅસલી ટ્રાન્સફર કરે છે. Next, mass stores kinetic energy whereas spring store potential energy. જે માસ છે એ પોતાની અંદર કાઇનેટિક એનર્જી સ્ટોર્સ કરે છે અને સ્પ્રિંગ છે એ પોતાની અંદર પોટેન્શિયલ એનર્જી સ્ટોર કરે છે. અને ડેમ્પર અપોઝિસ ધ મોશન. ડેમ્પર છે એ જે આ વાઇબ્રેટરી મોશન છે એને અવરોધ આપે છે એન્ડ ડિસિપેટ ધ એનર્જી. અને એમાંથી એનર્જી છે ફ્રિક્શન દ્વારા જો એનર્જી ઉત્પન્ન થતી હોય તેને રિલીઝ કરે છે. તો આ રીતના માસ છે એ કાઇનેટિક એનર્જી સ્ટોર કરે છે, સ્પ્રિંગ છે એ પોટેન્શિયલ એનર્જી સ્ટોર કરે છે, ડેમ્પર છે એ મોશનને અવરોધ આપે છે અને એમાંથી એનર્જી ડિસિપેટ કરે છે. વિથ ધ પેસેજ ઓફ ટાઈમ ધ ફ્રી વાઇબ્રેશન ડાઇઝ આઉટ એન્ડ સિસ્ટમ રિમેન્સ ઇન સ્ટેટિક વાઇબ્રેશન. એક સમયના અમુક સમય પછી એ જે ફ્રી વાઇબ્રેશન હોય છે એ પૂરું થઈ જાય છે અને સિસ્ટમ છે સ્ટેટિક ઇક્વિલિબ્રિયમ પોઝિશનમાં આવી જાય છે. હવે નેક્સ્ટ આપણે આના જે ટર્મ્સ છે એ બધા જોઈએ. માસ ઇઝ આઇઝ્યુમ ટુ બી રિજિડ એન્ડ કોન્સન્ટ્રેટેડ એટ અ સેન્ટર ઓફ ગ્રેવિટી. હવે જે માસ છે એ અહીંયા રિજિડ તરીકે જડ ગણવામાં આવ્યું છે અને એને જે માસ કોન્સન્ટ્રેટ થયેલું હોય છે એ જે પણ બોડી હોય એના સેન્ટર ઓફ ગ્રેવિટી પાસે માસ કોન્સન્ટ્રેટ થયેલું હોય છે. સ્પ્રિંગની વાત કરીએ તો ઇલાસ્ટિસિટી ઇઝ રિપ્રેઝેન્ટેડ બાય અ હેલિકલ સ્પ્રિંગ. હવે અહીંયા જે સ્પ્રિંગ તરીકે હેલિકલ સ્પ્રિંગનો યુઝ કરેલ છે અને એની ઇલાસ્ટિસિટી સિસ્ટમમાં દર્શાવવા માટે આ હેલિકલ સ્પ્રિંગનો યુઝ કરેલ છે. વેન ડિફોર્મ્સ ઇટ સ્ટોર ધ એનર્જી. હવે જ્યારે પણ હેલિકલ સ્પ્રિંગ છે ડિફોર્મ થાય છે ત્યારે પોતાની અંદર પોટેન્શિયલ એનર્જી સ્ટોર કરે છે. ફોર્સ એક્ઝર્ટેડ ઓન ધ સ્પ્રિંગ ઇન ધ ટર્મ્સ ઓફ સ્પ્રિંગ સ્ટીફનેસ. હવે સ્પ્રિંગ સ્ટીફનેસ એટલે કે કે. તો અહીંયા જે સ્પ્રિંગ છે એ પોતેની અંદર જે ફોર્સ સ્ટોર કરે છે એની ઇક્વેશન એફ ઇઝિકલ ટુ કે એક્સ. કે મીન્સ spring stiffness and x means displacement. Energy stored in the spring Pe is equal to 1/2 kx square. એટલે જે પણ એનર્જી સ્પ્રિંગમાં સ્ટોર થાય છે એની પોટેન્શિયલ એનર્જીનું ફોર્મ્યુલા 1/2 કે સ્પ્રિંગ સ્ટીફનેસ એક્સ સ્ક્વેર. એક્સ મીન્સ ડિસ્ટન્સ. જે ડાયરેક્શનમાં જે મૂવમેન્ટ થાય છે એનું એ લિનિયર ડિસ્ટન્સ એક્સ.
હવે નેક્સ્ટ ડેમ્પર ઇટ રિસ્પોન્સિબલ ફોર લોસ ઓફ એનર્જી ઇન ધ સિસ્ટમ. ડેમ્પર છે એ અહીંયા ફ્રિક્શન દ્વારા જે પણ લોસીસ થતો હોય એ ઇન્ડિકેટ કરે છે. ઇટ કન્વર્ટ્સ એનર્જી ઇન્ટુ હીટ ડ્યુ ટુ ફ્રિક્શન આઈધર બાય સ્લાઇડિંગ ફ્રિક્શન ઓર બાય વિસ્કસ ફ્રિક્શન. ઇટ કન્વર્ટ્સ એનર્જી ઇન્ટુ હીટ ડ્યુ ટુ ફ્રિક્શન આઈધર બાય સ્લાઇડિંગ ફ્રિક્શન ઓર બાય વિસ્કસ ફ્રિક્શન. કાં તો વિસ્કસ ફ્રિક્શન દ્વારા કાં તો સ્લાઇડિંગ ફ્રિક્શન દ્વારા જે પણ આ ફ્રિક્શન પ્રોડ્યુસ થાય છે એના જે હીટ પ્રોડ્યુસ થાય છે એમાં એનું રૂપાંતર કરે છે. A vibratory system stops vibration because of energy conversion by damper. અહીંયા જે વાઇબ્રેટિંગ સિસ્ટમ છે એ વાઇબ્રેશન સ્ટોપ થાય છે એનું કારણ છે કે જે એનર્જીનું કન્વર્ઝન છે ડેમ્પર દ્વારા અહીંયા થાય છે. એક્સાઇટેશન ફોર્સ મતલબ એક વખત તમે ફોર્સ આપી દીધો હોય પછી એની રીતે એ પોતે કન્ટિન્યુઅસલી એ વાઇબ્રેશન થયા રાખે ફોર્સ લાગવાની તો એ આપણે કહીશું એક્સાઇટેશન ફોર્સ. ઇટ ઇઝ સોર્સ ઓફ કન્ટિન્યુઅસ સપ્લાય ઓફ એનર્જી ટુ ધ વાઇબ્રેટરી સિસ્ટમ. ઇટ ઇઝ એન એક્સટર્નલ પીરિયડિક ફોર્સ વિચ એક્ટ્સ ઓન ધ વાઇબ્રેટરી સિસ્ટમ. હવે જે આ ફોર્સ છે પીરિયોડિક હોય છે અને સમયગાળો હોય છે એ સેમ હોય છે. ઇટ કેસ ઓફ ફ્રી વાઇબ્રેશન ઇટ ઇઝ ઝીરો. જો ફ્રી વાઇબ્રેશન હોય તો ત્યાં એક્સાઇટેશન ફોર્સ હોતો નથી. હવે આપણે ઇક્વેશન એમાં જોઈએ કે ઇક્વેશન ઓફ મોશન ઓફ ફ્રી વાઇબ્રેટરી મોશન વિથ ડેમ્પિંગ સાથે. તો અહીંયા જે ઇક્વેશનો આપણને મળે છે ફ્રી વાઇબ્રેશન એ mx ડબલ ડોટ પ્લસ cx ડબલ 1 ડોટ પ્લસ kx ઇઝ ઇક્વલ ટુ 0. હવે અહીંયા શું છે x એ ડિસ્પ્લેસમેન્ટ છે બરાબર. હવે એક્સ ડોટ છે એનો મતલબ એવો છે કે ડિસ્પ્લેસમેન્ટનું વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ ડિફરન્શિયલ છે. એક્સ ડોટ મતલબ કે dx બાય dt અને એક્સ ડબલ ડોટ મીન્સ ડી સ્ક્વેર એક્સ ડિવાઇડ બાય dt સ્ક્વેર ડબલ ડિફરન્શિયલ. તો અહીંયા mx ડબલ ડોટ પ્લસ cx ડોટ પ્લસ kx સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 0. તેમાં mx ડોટ મતલબ ઇનર્શિયા ફોર્સ. હવે અહીંયા mx ડબલ ડોટ મીન્સ ds સ્ક્વેર પ્લસ dt સ્ક્વેર મતલબ એક્સેલેરેશન. તો અહીંયા માસ ઇન્ટુ એક્સેલેરેશન ઇઝ ઇક્વલ ટુ ઇનર્શિયા ફોર્સ. સેકન્ડ kx સ્પ્રિંગ ફોર્સ, કે સ્પ્રિંગ ટીફનેસ ફોર્સ પર યુનિટ લેન્થ કે મીન્સ અને એક્સ ડિસ્પ્લેસમેન્ટ. તો બંનેનો ગુણાકાર કરો તમે એટલે સ્પ્રિંગ ફોર્સ તમને કે ઇન્ટુ એક્સ મળશે. cx ડોટ ડેમ્પિંગ ફોર્સ. તો cx ડોટ ડેમ્પિંગ ફોર્સમાં c ડેમ્પિંગ કોએફિશિયન્ટ એન્ડ x ડોટ વેલોસિટી. x means dt by dx velocity. તો cx1 ડોટ ઇઝ ઇક્વલ ટુ ડેમ્પિંગ ફોર્સ. તો આ જ પ્રમાણે આપણને અહીંયા બીજા ફોર્મ્યુલા પણ મળે છે કે તે ઇક્વેશન ઓફ મોશન ઓફ ફોર્સ વાઇબ્રેટરી સિસ્ટમ. ફોર્સ વાઇબ્રેટરી સિસ્ટમમાં વિથ ડેમ્પિંગ સાથે ફોર્મ્યુલા એમાં અહીંયા સામેની બાજુ અહીંયા 0 હોય તો એની એટલે સામેની બાજુ અહીંયા ft એક્સાઇટેશન ફોર્સ. તો અહીંયા ડેમ્પિંગ સાથે ફોર્સ જો વાઇબ્રેશનનું ઇક્વેશન લઈએ તો સામેની બાજુ એક્સાઇટેશન ફોર્સ આવશે.